આ લીધી છે ને ભાઈ, એ બધું વાત કરતો ને સોશિયલ મીડિયાની ઇન્કમ છે. તારી ઇન્કમ કેટલી છે મહિને? ખા તારી માના હામ. કેની છત્રી છે? તારા બાપની છે. લાય ભાઈ ખાવા ટાણે છે ને દરરોજ આપણે ઉપાધિ થતી, તો આપણે પાપડ લીધે છે ને ઘણી વેરાયટી ને ભૂંગરા લીધા છે અલગ અલગ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મમ્મગઢ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાહી ધોઈને સવારમાં ફ્રેશ થઈ ગયા. અને ભાઈ કાલે એક દિવસ વરસાદનો બ્રેક હતો ને આજે પાછો ઝીણીધારનો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે માંડવી કમ્પ્લીટલી ઉગી ગઈ છે ભાઈ. અને હવે ખેતરની અંદર આપણે જે મગફળી વાવેલી છે એ આપણે આ વખતે છે ને 39 વાવેલી છે, કારણ કે આપણે માલ ઢોર કંઈ રાખ્યા છે એની, અને આપણે ચારાની કંઈ જરૂર હતી નહીં, એટલે પછી 39 વાવી છે. અને પૈસલ ખાવા માટે થઈને જ વાવી છે. વેચશે વધશે તો તેલ કઢાવીશું, બાકી પછી ખાઈ જાઉં. લગભગ તો એટલી તું માંડવી તો શું કે ઓરામાં ને એમાં જ વહી જાય. જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જાજા જય શ્રી કૃષ્ણ. અમે નાવા આવ્યા માં દીકરો જો કેમ છે ભાઈ અંશુભાઈ? સદાય શું કરો ભાઈ? મજામાં ને ભાઈ? છત્રી દે લાવજો ને, છત્રી લાય. નાની છત્રી હું છે ને ભાઈ લેતા એવો પૈસલ, હું છે ને ભાઈ છત્રી 3 છત્રી લેતા એવો, 2 મોટી છત્રી લેતા એવો ને 1 નાની છત્રી લેતા એવો. નાની છત્રી આ એટલા માટે લેતા એવો કે આ છે ને 4 વ્હીલ મારે રાખવાનું હમું આવે એટલા માટે થઈને. એ તારા બાપની છત્રી છે. કીની છે? કેની છત્રી છે? તારા બાપની છે. લાય ભાઈ ઐરાણી, શું કરો છો? રોટલી બનાવું. હે? રોટલી બનાવું. રોટલી બનાવે છે? અત્યારમાં કોને કોને ખાવું છે જે રોટલી બનાવે છે તો? હે? બાળકોને ખાવું, નિશાળે જવાનું છે એટલે તમારે ખાવાની તો ચીજ એટલે બનાવાઈ જોઈ ને. હવે બેનો નો વારો રોટલી નો આવ્યો. વાહ યાર વાહ, તું તો આમ જો, તું અહીં કઈ ઘટે નહીં એવું તારું કામકાજ છે. હોય યાર, ટાઈમ ટુ ટાઈમ, ટાઈમ ટેબલ પ્રમાણે હાલતી લાગે તું. હવે સ્કૂલ નો ટાઈમ થઈ ગયો તો ઓલીને 4 કરી દે તો હું લેતો જાઉં. બસ હવે રોટલી બનાવી લો, એટલી વાર છે પછી. કેટલી વાર લાગે? 2 રોટલી બનાવી લો. વાર કેટલી લાગે? અડધી કલાક. ખા તારી માના હામ. મારી માં કઈ વધારાની નથી. હું ક્યાં કહું કે તારી માં વધારાની છે? તમે શું કરે કહો કે તારી માના હામ ખા. હા તો ઈ તો મેં કીધું એમ કે ખા તારી માના હામ. એમ નો કહેવાય તો લે. તો કેમ કહેવાય? નો કહેવાય. તો કેમ કહેવાય ઈ કે નહીં? કઈ નો કહેવાય એમ કહો. કઈ નો કહેવાય. આ જોઈ લે, છત્રી બંધ થાય ને ખુલે તો જાગડી. હે નવાઈ લાગે. થઈ જાગડી, ખુશ થઈ જાય. છત્રી ખુલશે ને તો યા 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 પોપટ પોપટ. આ ભાઈ ફરી એવડું મોટું છે ને અટાણે સોમાં આમ હસવું ભારી પડ્યો. આ બે સાઈડ જો વડલા છે અહીં, અને યાર બધા લોકો બહુ કમેન્ટ કરતા હોય પરેશભાઈ ઘર હોમ ટૂર કરાવો, હોમ ટૂર કરાવો. જો વધારે પડતી કમેન્ટ આવી છે ને તો આપણે હોમ ટૂર કરાવીશું. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને. હાલો તો હવે અમે જઈએ ભણવા. અને આ ગધડીનું વાહણ વાહણ થાય જો આખો દી. એને આવું મોટર માંથી વાહે છે ભાઈ બેસારો. ભાઈ પેલા આ છે ને ગાડીની વાત કરું ને, પેલા તો વરસાદ હતો અને પડરીને જાતા અને એની વાત પૂછોમાં. ને આ લીધી છે ને ભાઈ, એ બધું વાત કરતો ને સોશિયલ મીડિયાની ઇન્કમ છે. રેડી, હપ્તા બધા સોશિયલ મીડિયામાંથી જ જાય છે. તો સોશિયલ મીડિયામાં કોઈને કામ કરવું હોય તો કરી શકે ખરા? ઓકે ઓકે ડન. તારી ઇન્કમ કેટલી છે મહિને? ઈ કોઈને કહેવાય નહીં. કેટલી ઇન્કમ છે અંદાજિત? ગુપ્ત રખાય, કોઈને કહેવાય નહીં. ભાઈ મેં તમને કીધું હતું ને કે એક પ્રમોશન કરવાની 15,000 રૂપિયા લઈ છે. કેટલા લઈ છે? 15,000. એટલે કે જો કોઈ નોર્મલ શોપ વાળા હોય, કોઈ નાની દુકાન વાળા હોય તો એ એટલું અફોર્ડ ન કરી શકે, એના બિઝનેસ ઉપર હોય. પણ બ્રાન્ડ હોય ને, કોઈ પણ કંપની હોય, મોટી બ્રાન્ડ હોય, તો એ લોકો 15,000 રૂપિયા આપે છે એક રીલ શૂટ કરવાના. ઓકે, તો 2-3 થઈ જાય કે પછી જો યુટ્યુબમાં એવા પછીની વાત કરું તો ભાઈ અત્યારે મારે અહીંયા 2 ઓટોમેટિક ઘોડિયા છે, કાંઈ છે ને કે મારા સસરાની છે. બધું બ્રાન્ડ પ્રમોશનમાં જ હતું. પછી લગભગ કપડાં છે, આ છે, તે છે. અત્યાર સુધી સોશિયલ મીડિયામાં પછી મેં કંઈ લીધું નથી. બધું ક્યાંથી આવે? સોશિયલ મીડિયામાંથી. સોશિયલ મીડિયામાંથી આવે. તો ભાઈ સોશિયલ મીડિયા એક છે ને સારામાં સારી વસ્તુ છે, પણ એવું નથી કે ભાઈ આ કોઈ જાદુનું ઓલું નથી કે ચાલુ કર્યા ભેગું જ તમારું હાલી જાય. તો ભાઈ એના માટે મહેનત કરવી પડે, રાત દી એક કરવું પડે, ક્યારે ભેગું થાય. હાલો હવે આપણે નીકળશું. નીકળો. હાલો તો જય માતાજી. જય માતાજી. હાલો અંશભાઈ, આગળ જો ગધનું છે ને વાહન થોડી છે, એ ડેલા લગી બેહવા માટે થઈને જ આવે છે. ગાડીમાં આવતા તો આવી જાય, પણ પછી એને ઉતારવામાં એવડી તકલીફ થાય ને કે એની વાત તો શું રાયડું પડવે. જો એની મમ્મી તેડવા આવી જા.
હાલી જા થઈ જા હવે જા હે ગમે એટલું કરશો ને હાલ મમ્મી દીકરો હાલ જાય જા લુગડા પહેરાવી દે જા ચાર કરી દે એની ગાવ મને જા. વાડી હુરાવીને જામાં દીકું આગળ આવું દીજ્યું મુકતા હું જા ટાટા સીયુ જે મતલબ લેની યાર હવે જાગડી છે ને ભેકણું ચાલુ કરશે જો હાલો તાતા ક્યાં બધી બેહીને છે મને લઈ જતા નથી હાલો બંધ કરો હાલો આને બાઈકો ભર્યા વિના રહી ગઈ ન્યા. હાલો જય માતાજી. હાલો તો ભાઈ હવે અમે લોકો નીકળી જાય સીધા સ્કૂલે મૂકીને સીધા દેવાશી ઓટો લિંકમાં ગાડી આપણી પાર્ક કરી દીધી છે અને અત્યારે તમે જો ગાડી એ રીતના રાખીને જાણે કરો એરોપ્લેન કેમ ટેક ઓફ થવાનું હોય અહીંથી નેશનલ હાઈવે 8 ઉપર આમ જાણે કે એવડો મોટો રનવે છે ને ઉપડવાનું હોય. આ સામે દેખાય આપણો ડેલો છે અને અત્યારે વાતાવરણ તમે ગાઈસ ખાલી ચેક કરો ફૂલ બાકાજીકી બોલાય ને એવા મૂડમાં છે અત્યારે. ધીમી ધારનો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા કબૂતરા માટે થઈને આપણે શેણ કંઈક નાખવાનું જેથી કરીને આ બધા કબૂતરા ખાઈ શકે. તમારે આવ્યા છે તો એ લોકો છે આપણા મેનેજર છે એ એને ગાડી બતાવશે અને મારે જ આવવાનું છે એક મારા વાઈફે એવું કીધું કે ચિપ્સ બનાવવાનું એક મશીન લેતા આવજો ઓલું કટિંગ કરવાનું એ છોકરાઓ માટે નાસ્તો લેતા આવજો અને બાકી એક આપણે એક પ્રમોશનનું પ્રોડક્ટનું એક આવ્યું છે તો એ આપણે પ્રોડક્ટ લેવા જવાની છે. બાકી શું છે બાકી યાર મને યાદ નથી રહેતું મેં વોટ્સએપમાં લખીને રાખ્યું કે હું વસ્તુ મારે લેવાની છે. ચાલો તો હું જાઉં ગાડી આપણી સામે પડી છે આપણે અહીંથી બાઇક લઈને જવાનું છે કારણ કે સિટીની અંદર રહેતું નથી વરસાદ અત્યારે નથી પણ વરસાદ થોડોક આવશે તો આપણી છત્રી છે આપણો શું કહે કે આપણે પ્રોટેક્ટ કરશે. રેડી તો પહેલા હું વેરાવળ બધું લેતા હું. ચાલો સૌથી પહેલા શરૂઆત આપણે યોગેશભાઈ અહીંયાથી કરી છે. યોગેશભાઈ કેમ છો? મજામાં ભાઈ? તમારા ભાભીએ જે મંગાવ્યું ને પેલા આપી ગયો મેં કીધું બધી ભૂલી એવાય તો હાલશે પણ આ ના ભૂલાય. અને યોગેશભાઈ અહીંયા છે ને ભાઈ ક્યાંય નો મળે ને એ ક્યાં મળે અહીં જલારામમાં મળી. અહીં તમે જો પ્લાસ્ટિક વેરની ટોટલી વસ્તુ છે નાનેથી લઈને મોટે લગી ચાઈ નો મળે ને અહીં મળીએ ભાઈ. વસ્તુ છે ને હારી આપજો તૂટે ને એવું આવજો મતલબ પૈસા થાય નહીં તમારા લઈ લીજો પણ વસ્તુ હારી જોઈએ આપણે ફરિયાદ ના આવવી જોઈએ ફૂલ જવાબદારી ને. હાલો ભાઈ તો આપણે છે ને પેલા આ લઈ લઈએ. ખાવા ટાણે છે ને દરરોજ આપણે ઉપાધિ થતી તો આપણે પાપડ લીધા છે ને ઘણી વેરાયટી ને ભૂંગરા લીધા છે અલગ અલગ અને આ એક છે ને સ્પેશિયલ આઈટમ છે એ આપણે લીધી છે ઘરે જઈને ટેસ્ટ કરીએ કેવું થાય છે. બાકી ઘણા પાપડ ને બધા લીધા છે. ચાલો તો હવે આ એક કામ આપણું પૂરું થઈ ગયું. છોકરાઓ માટે છે ને નાસ્તો લેવાનો હતો તો છોકરાઓને છે ને આ કારેલા આવે એ તમે ખાધા કે નહીં કમેન્ટ કરજો. એ લેવા છે. પછી ભાખરવડી લીધી છે પછી શક્કરપાડા લીધા છે એટલી વસ્તુ લીધી છે. હજી થોડું ઘણું નાસ્તો છોકરાઓ માટે લેવાનો છે તો ચાલો પેલા હું ફટાફટ લઈ લઉં. બધી ખતમ કરીને છેલ્લે આપણે એક છે ને ભાઈ મસ્ત મજાનો ફ્રૂટ સલાડ પીવાનો છે. આ પી લે એટલે આડી તમારો ભાઈ થઈ જાય રાબડા જેવાનો. ફ્રૂટ સલાડ એટલું બધું મસ્ત હતું ને કે એની વાત પૂછો મજા આવી ગઈ. મેં તો 2 ગ્લાસ માર્યા ને હવે અત્યારે હું નીકળી ગયું છે ઓન ધ વે ઘરે જવા માટે કારણ કે 5 તાવ આવ્યા છે તો છોકરાઓને સ્કૂલેથી રજા મળી ગઈ છે. તો હવે હું જાઉં છું અત્યારે છોકરાને સ્કૂલેથી લઈ અને આપણે જઈએ સીધા ઘરે ને મળીએ આપણે હવે સીધા ઘરે જઈને. ઓકે આયરાની શું કરે છે? શાક બનાવવા આદુ એલચી લસણ વાળું. યાર ખરેખર ઘરે છે ને થાક્યા પૈક્યા આવ્યો હોય ને જો આમ મસ્ત મજાને એક આદુ એલચી લસણ વાળી ઈ પણ તારા હાથની ચા મળી જાય ને એટલે ખરેખર આમ શું કે જાણે કે સ્વર્ગનું સુખ છે ને અહીંયા જ છે એમ મળી જાય. જો તારે હાથું છે ને આ લેતે હોય ચિપ્સ નું મશીન કહેતી હતી ને ઈ બહુ ખાસ જરૂરી હતી કારણ કે છે ને તમે રહેતા હોય ને તો ચિપ્સ બનાવી હોય ને તો આજુબાજુ માગવા જાવ હતું પણ તૂટી ગયું મશીન એટલે હોય ને તો કોઈ માગવા જવું પડે. હા હા હું આવ્યો. કેમ છે મારા કલેજા? મજામાં ને મારા કલેજા? રામ રામ તો કર લે. એ ઓલું લઈને આવ્યો એક તો ઓફિસે ઓલું રાખવાનું હતું એ જો ઈ લેતે કાટતા ભૂલી ગઈ. લસણ વાળી ચા પી લો મિત્રો. ચાલો મિત્રો તો હવે હું આદુ ઇરસી લસણ વાળી ચા પી લઉં ને આ વિડીયો ને આપણે એન્ડ કરી દઈશું. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.